સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે। કાલે બપોરે સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક થશે। સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી મેરેથોન બેઠકમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પણ રહેશે હાજર। વિવિધ મોરચાના અધ્યક્ષ અગ્રણી હોદ્દેદારો હાજર રહેશે। કોર્પોરેશન નપા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે બેઠક મળવાની છે। વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે। કાલે કમલમમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાવા જઈ રહી છે। બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રભારીઓ પણ હાજર રહેવાના છે। વિવિધ મોરચાના અધ્યક્ષ અગ્રણી હોદ્દેદારો પણ હાજર રહેશે। કોર્પોરેશન જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી અંગે બેઠક, વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે। કાલે કમલમમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાશે। બેઠકમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પણ હાજર રહેવાના છે। વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણી હોદ્દેદારો પણ હાજર રહેવાના છે। અમારા સહયોગી કાર્તિક જાની વધુ માહિતી માટે જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડની અંદર છે। કાલે કમલમમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। કૃષ્ણા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી ચૂકી છે અને આવતીકાલે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। લગભગ આ બેઠક સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં મેરેથોન બેઠક જે છે તે ચાલશે। 3 થી 4 કલાક આ બેઠક ચાલે તેવી અત્યારે માહિતી સામે આવી રહી છે। આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રભારીઓ આ બેઠકમાં હાજર રહેશે, કારણ કે આગામી સમયમાં દિવાળી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે। જે વાત કરવામાં આવે લોકસભામાં, ગુજરાતમાં લોકસભામાં 26 બેઠકોમાંથી જે પરિણામો જે સામે આવ્યા છે, સાથે સાથે વોટિંગ જે થયું છે, તમામ બાબતનો સર્વે કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નાનામાં નાની બાબતે પણ કોઈ કચાશ ન રહે તેને લઈને ચોક્કસથી એક્શનમાં આવી ચૂકી છે અને આવતી કલાક મેરેથોન બેઠક જે છે તે કમલમ ખાતે મળવાની છે। આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રભારીઓ પણ બેઠકમાં હાજર રહેવામાં છે। સાથે સાથે વિવિધ મોરચાના અને અધ્યક્ષ અગ્રણીઓ હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહેશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ આગામી સમયમાં આવી રહી છે। જે અનુસંધાને જ આવતીકાલે બેઠક જે છે તે કમલમ ખાતે મળવાની છે। સાથે જ કૃષ્ણા, વાત કરવામાં આવે તો વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા થશે, કારણ કે વાવ બેઠક ઉપરથી જે જ્ઞાનીબેન ઠાકોર હતા તેઓ સાંસદ બનતા તેમની સીટ જે છે તે ખાલી પડી હતી। સાથે સાથે જ માણાવદરની સીટ ઉપર પણ જે છે તે ચૂંટણી જે છે તે યોજાવાની છે। એટલે ચોક્કસથી ગુજરાતની અંદર 2 સીટો હજુ પેટા ચૂંટણી લડવાની તેવી શક્યતા છે। એટલે આ બેઠકમાં વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં જે છે તે ચર્ચા આવતીકાલે કરવામાં આવશે। ખાસ કરીને કમલમ ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। સીઆર પાટીલ પણ નવસારી સાંસદ બન્યા બાદ તેઓ કેન્દ્રમાં મંત્રી પદ તરીકે કેબિનેટ મંત્રી પદનો હવાલો સંભાળે છે। સાથે તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે પણ અત્યારે તેઓ તેઓનો સમય જે છે તે ચાલુ છે અને તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે હજુ યથાવત છે। ચોક્કસથી પ્રદેશ પ્રમુખ બદલાશે ટૂંક સમયમાં તે સમાચારો જે છે તે સામે આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા અને સંગઠન દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા જ પ્રદેશ પ્રમુખ જે છે તે સીઆર પાટીલને યથાવત રાખવામાં આવે છે અને તેમની ઉપસ્થિત અધ્યક્ષતામાં જ આવતીકાલે આ બેઠક જે છે તે સવારે 9 વાગ્યા બેઠક શરૂ થશે ને લગભગ 12 વાગ્યા સુધી આ બેઠક ચાલે તેવી અત્યારે માહિતી સામે આવી રહી છે। બેઠકમાં ખાસ કરીને સ્થાનિક બૂથો ઉપર અને સ્થાનિક
જ્યાં જે પ્રશ્નો છે તેની બાબતની બેઠકને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે લોકસભાની બેઠકમાં જે વોટિંગ થયું હતું તેના પર્સન્ટેજ અનુસંધાને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પેજ પ્રમુખ ની કામગીરી જે હાથ ધરવામાં આવી છે તેને લઈને પેજ પ્રમુખોની કઈ રીતે આગામી સમયમાં કામગીરી કરી સહિતના મુદ્દાઓની બેઠકમાં કૃષ્ણા જે છે તે ચર્ચા કરવામાં આવશે. જી સમગ્ર વિગત બદલ આભાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. કાલે કમલમમાં CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ પણ હાજર રહેશે. વિવિધ મોરચાના અધ્યક્ષ અને અગ્રણી હોદ્દેદારો પણ હાજર રહેશે. કોર્પોરેશન, નપા અને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી અંગે બેઠક યોજાવા જઈ રહી છે. વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે.